हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमः। यथैतत् अनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। अतः सर्वात्मनः ज्ञातुः ज्ञातृ अंतर अभावात् विदितात् अन्यत्वम् सवेत्ति वेद्यम् न च तस्यास्ति वेत्ता इति च मन्त्रवर्णात् विज्ञातारमरे केन विजानीयात् इति च वाजसनेयके अपि च व्यक्तमेव विदितम्
तस्मात् अन्यत् इत्यभिप्रायः यद्विदितं व्यक्तं तदन्यविषयत्वात् अल्पं सविरोधं ततः अनित्यम् अतः एव अनेकत्वात् अशुद्धम् अतः एव तद्विलक्षणम् ब्रह्म इति सिद्धम् अस्तु तर्हि अविदितम् न विज्ञान अनपेक्षत्वात् यद्धि अविदितम् तद्विज्ञान अपेक्षम् अविदितम् विज्ञानाय हि लोक प्रवृत्तिः इदन्तु विज्ञान अनपेक्षम् कस्मात् विज्ञान स्वरूपत्वात् नहि अस्य यत्स्वरूपम् तत्तेन अन्यतः अपेक्ष्यते न च स्वतः एव अपेक्षा अनपेक्षमेव सिद्धत्वात् न हि प्रदीपः स्वरूप अभिव्यक्तौ प्रकाशान्तरम् अन्यतः अपेक्षते स्वतः वा यद्धि अनपेक्षम् तत्स्वतः एव सिद्धम् स एव सह જ્ઞાતા શંકરાચાર્યજી કહે છે એ જ્ઞાતા સ્વયં છે. જ્યારે એ જ્ઞાતા સ્વયં છે અને સર્વને જાણવા વાળો છે, એટલું જ નહીં, જ્ઞાતુહુ જ્ઞાતૃ અંતરભાવ. આ આત્મા કોણ છે? જ્ઞાતાનો પણ જ્ઞાતા છે. અને જે જ્ઞાતાનો પણ જ્ઞાતા હોય એને જાણવાની પ્રવૃત્તિ થઈ શકે નહીં, કારણ કે સર્વને જાણવા વાળો એ છે. અને એટલે કે છે તસ્ય અસ્તિ ન વેદતા, એને જાણવા વાળો કોઈ હોઈ શકે નહીં. ઇતિ છે મંત્ર વર્ણાત. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી મંત્ર વર્ણમાં પણ આપણને દર્શાવવામાં આવ્યું કે આત્મા એક જ છે જે સર્વને જાણવા વાળો છે, એને કોઈ જાણી શકે એમ છે જ નહીં. શંકરાચાર્યજી બૃહદારણ્યક ઉપનિષદનો વાક્ય હવે કહેતા કે છે વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત. વિજ્ઞાતારમ એટલે કે આ જાણવા વાળો. આ જાણવા વાળાને કેવી રીતે, કોના દ્વારા તમે જાણી શકો? જે બધાને જ જાણવા વાળો છે એને તમે કેવી રીતે જાણી શકો? ન વિજાનીયાત. જો સમજો, એટલા માટે મારે આત્મજ્ઞાન મેળવવું છે, હું બ્રહ્મને જાણી લઉં, આ પ્રવૃત્તિ જ ખોટી છે. કેમ? જે સર્વને જાણવા વાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એને કોઈ જાણી શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જાણવાની જે પ્રવૃત્તિ છે, જો સમજો, સંપૂર્ણ જગતના જ્ઞાન માટેની પ્રવૃત્તિ યોગ્ય છે, પણ આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણવા માટેની આપણી જે પણ કોઈ પ્રવૃત્તિ છે એ સર્વ પ્રવૃત્તિ કેવી છે? અનર્થ છે. કેમ? કે જે સર્વને જાણી રહ્યો છે, સર્વની પાછળ રહીને, આગળ મેં દ્રષ્ટાંત આપ્યું એમ કે પેલું ટેલિસ્કોપ હોય એ આખા બ્રહ્માંડના દર્શન કરાવી શકે તમને, પણ ટેલિસ્કોપની પાછળ ઉભેલો જે ખગોળ શાસ્ત્રી છે એને ટેલિસ્કોપ જોઈ શકે? એ ટેલિસ્કોપનો વિષય બની શકે નહીં.
એ જ રીતે સર્વ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જ્ઞાતા આ સર્વની પાછળ ચૈતન્ય સ્વરૂપ આત્મા રહ્યો છે. એને કોઈ પણ પ્રકારે વિષય બનાવી શકાય એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત. આ વિજ્ઞાતારમ એટલે કે આ સર્વને જાણવા વાળો જે છે એને આપણે કેવી રીતે જાણી શકીએ? એનો અર્થ શું થયો? એ જ્ઞાનનો વિષય બની શકે એમ નથી. જો આ સમજજો. એટલું જ નહીં, એને જ્ઞાનનો વિષય બનાવવાની જરૂર પણ નથી. એટલે શંકરાચાર્યજી હવે દર્શાવે છે કે આત્માને જાણવાની જરૂર નથી. જો સમજ. અને જો તમે આત્માને જાણવાની પ્રવૃત્તિ કરશો તો આત્મા કેવો થઈ જશે? વિદિતમ થઈ જશે. અને અહીંયા તો શાસ્ત્રએ શું કીધું? વિદિતાત અન્ય દેવ વિદિતાત. વિદિત થી અન્ય છે આત્મા. એટલે જો તમે જ્ઞાનની પ્રવૃત્તિ કરશો તો આત્મા વિદિતના ક્ષેત્રમાં આવી જશે. અને જો વિદિતના ક્ષેત્રમાં છે તો શાસ્ત્ર કે છે અન્ય વિદિતમ. વિદિતમ અન્ય છે તો એટલે શંકરાચાર્યજી શબ્દ સમજાવતા કે છે આગળ અપિચ વ્યક્તમેવ વિદિતમ. જે વસ્તુ વ્યક્ત હોય, જે ઇન્દ્રિયોનો વિષય બની શકે એને આપણે વિદિત કહીએ. તસ્માત અન્ય દિતિ અભિપ્રાય. પણ શ્રુતિ માતા તો શું કે છે? એ તો એનાથી પણ અન્ય છે. અને જો એનાથી અન્ય છે તો કોઈ પણ પ્રકારે આ આત્મા છે એવો નિર્દેશ થઈ શકે એમ છે જ નહીં. યદ વિદિતમ વ્યક્તમ તદ અન્ય વિષયત્વાત. જે વિદિત છે, જે વ્યક્ત છે એ અન્ય વિષય છે. જો સમજો. અલ્પમ સવિરોધમ તતઃ અનિત્યમ. આ તો હું બોલાવું ને એમ બોલવાનું ભાષ્ય. તમે અહીંયા શું વાંચો ને એ મહત્વનું નથી. તતઃ પછી પેલો અવગ્રહ છે. અવગ્રહ નો અર્થ થાય ત્યાં અ છે જે ઉડી ગયેલો છે સંધિ પ્રમાણે. એટલે તમે બધા નિત્યમ બોલો. નિત્યમ નહીં, અનિત્યમ છે. તતઃ અનિત્યમ. એટલે તમે બધા નિત્યમ બોલો એટલે પછી મારે પાછું તમને અનિત્યમ બોલાવવું પડે. સંધિ છૂટી કરીએ એટલે ખબર પડે. તતઃ અનિત્યમ અતઃ એવ અનેકત્વાદ અશુદ્ધમ. અનેકત્વાદ પેલો દ ખોડો થઈ જાય અને પછી અશુદ્ધમ. જોવી છે જે વ્યક્ત છે, જે વિદિત છે એ કેવું છે? અનિત્ય છે. તૈત્રીય ઉપનિષદમાં શંકરાચાર્યજી જુદી રીતે કહે છે યદ્રશ્યમ તજ્જડમ તદલ્પમ તદનિત્યમ. જો વિચારો, નિયમ જ છે. કોઈ આ નિયમનો ભંગ કરી શકે નહીં. એટલા માટે કહું વેદાંતના જે કેટલાક સિદ્ધાંતો કહીએ કે કેટલીક સમજ કહીએ અથવા વિવેક કહીએ એને કોઈ ના પાડી શકે નહીં. એ સ્વીકારે કે ન સ્વીકારે વસ્તુ જુદી છે, પણ બૌદ્ધિક રીતે તો એને નકારી શકે એમ છે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે યદ વિદિતમ વ્યક્તમ તદ અન્ય વિષયત્વાદ અલ્પમ. જો વિચારજો, બહુ સુંદર છે. આ મોગરો છે, જો સમજો, એ વિદિત છે. તમે એને જાણો છો. તમે એને જાણો છો એટલે કે એ વ્યક્ત છે. અને વ્યક્ત છે તો શું થવાનું? અન્ય વિષય. એ તમારાથી શું હોવાનું? અન્ય હોવાનું. અને જો તમારાથી અન્ય છે તો એ અલ્પ જ હોવાનો. સવિરોધમ. જ્ઞાતા અને જ્ઞેયનો વિરોધ તો રહેવાનો જ છે. એટલે જ્ઞાતા જ્ઞાતા છે અને જ્ઞેય જ્ઞેય છે. એટલે શું કહે છે? સવિરોધમ તતઃ અનિત્યમ અતઃ એવ અનેકત્વાદ અશુદ્ધમ. અને એ અનેક છે. જ્ઞેય અનેક છે, અશુદ્ધ છે, અનિત્ય છે. એનાથી વિલક્ષણ તતઃ એવ તદ વિલક્ષણમ બ્રહ્મ ઇતિ સિદ્ધમ. વિદિત થી અન્ય છે એવું જયારે કહેવામાં આવ્યું તો એનો શું થયો? આ બ્રહ્મ આ બધા લક્ષણોથી વિલક્ષણ છે. એ અનિત્ય નથી, અન્ય નથી, અશુદ્ધ નથી. જો સમજો, જો વિદિત એમ કહીએ તો વિદિત કહીએ એટલે બ્રહ્મમાં આ બધા લક્ષણ આવી જાય. એ અનિત્ય બની જાય, અશુદ્ધ બની જાય, અનેક બની જાય. એટલે શંકરાચાર્યજી કહે છે એ શ્રુતિ માતા જયારે આપણને એમ કે છે તદ વિદિતા અન્ય વિદિતા, એ વિદિત થી અન્ય છે. એટલે કે એ અનિત્ય નથી, અશુદ્ધ નથી, અનેક નથી. તર્હિ અવિદિતમ
તો એ વિદિત નથી તો પછી હવે આપણે શું કરવાનું? જો આને કહેવાય સંસારિક બુદ્ધિ. કાલે નથી આવવાનું, કાલે નથી આવવાનું તો આજે આવી જાઉં, જો આ સમજો, આને સંસારી બુદ્ધિ કહેવાય. તો પેલા કાલે કેમ નથી આવવાનું એ તો તું સાંભળ. પેલો કૂદી પડે, અરે શું કહેવાય, પેલો કૂદી જ પડે. એમ અહીંયા પેલો કૂદી પડે. વિદિત નથી ને આત્મા, તો પછી શું છે? અવિદિત. અવિદિતાદધિ, જા સમજો. એટલે શંકરાચાર્યજી કે છે ના, અવિદિત થી અન્ય છે, અવિદિત નથી આત્મા. કેમ? વિજ્ઞાન અનપેક્ષત્વ. જો તર્ક જોજો તમે. વિદિત નથી, બરાબર, અવિદિત પણ નથી. કેમ અવિદિત નથી? જો આપણે કેવું છે કે બે વસ્તુ કે ને, હા બરાબર, હા અવિદિત નથી, એમ નહીં, અક્કલ વાપરવાની. એટલે શંકરાચાર્યજી આ ભાષ્ય આપણને વિચાર કરતા શીખવે, ભાષ્ય આપણને વિવેક કરતા શીખવે કે અવિદિત છે એનો અર્થ શું થયો? જો બહુ સુંદર છે. એટલે શંકરાચાર્યજી કહે છે વિજ્ઞાન અનપેક્ષત્વ. તર્ક સમજી લો, પછી આ ભાષ્ય તમને. આ મોગરો તમારા માટે વિદિત છે, બરાબર? આ મોગરો વિદિત છે, એને જાણવા માટેની પ્રવૃત્તિ કરશો? વિદિત છે, એને જાણવાનો છે. કેમ? વિદિત જ છે. કોને જાણવાનો પ્રયત્ન કરશો? કોને જાણવાની અપેક્ષા રાખશો? જે જાણતા નથી, એટલે અવિદિત છે. એટલે શંકરાચાર્ય શું કે છે? વિજ્ઞાન અનપેક્ષિત. અવિદિત હોય તો એને જાણવાની અપેક્ષા કરવી પડે, જાણવા માટેની પ્રવૃત્તિ કરવી પડે. એટલે તમે વિદિત કહો તોય ત્યાં જાણવાની ક્રિયા થાય છે, અવિદિત કહીએ તો પણ શું છે? જાણવાની અપેક્ષા તો છે. વિજ્ઞાન અનપેક્ષિત. પણ આત્મામાં વિજ્ઞાનની અપેક્ષા છે ખરી? જાણવાની પ્રવૃત્તિ કરવાની છે કે નહીં? અને એટલા માટે ન અવિદિતમ, આત્મા અવિદિત પણ નથી, કારણ કે એને જાણવા માટેની અપેક્ષા નથી. આ સમજો, આપણે માનીએ છીએ કે મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે, પણ વિદિત અવિદિત થી અન્ય કઈને શાસ્ત્ર આપણને સમજાવવા માંગે છે કે આત્મજ્ઞાનની અપેક્ષા નથી, આત્મા પર જે અધ્યારોપ કરવામાં આવ્યો છે એની નિવૃત્તિની અપેક્ષા છે. અને એટલે શંકરાચાર્ય શું કે છે? અવિદિતમ નો અર્થ શું થાય? ન અવિદિતમ નો અર્થ શું થશે? વિજ્ઞાન અનપેક્ષત્વ. જે જાણીતું નથી એને માટે જ્ઞાનની અપેક્ષા હોય, પણ આત્મા અવિદિત નથી એનો અર્થ શું થયો? શ્રુતિમાં તો શું કહેવા માંગે છે? ત્યાં વિજ્ઞાનની અપેક્ષા નથી. જો આ સમજો, આ અર્થ જુદો છે, આપણે જેને સમજીએ એને કરતા અર્થ જુદો છે. આ સમજ, જ્ઞાત અને અજ્ઞાત થી ભિન્ન છે. એક અર્થ તો આગળ શંકરાચાર્યજી દર્શાવી ગયા, અહીંયા આપણને બીજો અર્થ દર્શાવે. કેમ કે અથવા કયું ગઈકાલે આપણે જોયું ને, અથવા એટલે કે બીજો અર્થ બતાવે છે. એટલે શંકરાચાર્યજી કે છે વિજ્ઞાન અનપેક્ષત્વ, વિજ્ઞાનની અપેક્ષા ન હોવાથી એને શું કહેવું પડે? ન અવિદિતમ. કેમ? જો મેં જે કીધું એ હવે ભાષ્ય તમને સમજાય. યદહિ અવિદિતમ, જે અવિદિત હોય તદ વિજ્ઞાન અપેક્ષમ, એને જાણવાની અપેક્ષા કરવી પડે. અવિદિતમ વિજ્ઞાનાય હિ લોક પ્રવૃત્તિ. સંપૂર્ણ લોકની પ્રવૃત્તિ કઈ દિશામાં થઈ રહી છે? જે અવિદિત છે એને જાણવા માટે જ આપણે પ્રવૃત્તિ કરીએ. અવિદિત વિજ્ઞાનાય હિ લોક પ્રવૃત્તિ. લોકોની પ્રવૃત્તિ તો જે અવિદિત છે એને જાણવા માટે જ થવાની છે. ઇદમ તો વિજ્ઞાન અનપેક્ષમ, પણ આત્મામાં તો વિજ્ઞાનની કોઈ અપેક્ષા છે જ નહીં. કેમ? વિજ્ઞાન સ્વરૂપત્વાત. કેવું છે? વિજ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ આત્મા, એને જાણવાનો છે. જો વિચારી દો, વિજ્ઞાન આત્મા સ્વતઃ સિદ્ધ છે. આપણે અનેક વાર જોઈ ગયા, સ્વતઃ સિદ્ધ ચૈતન્ય આત્મા છે, ત્યાં જાણવાની પ્રવૃત્તિ કરવાની જ નથી. લોક પ્રવૃત્તિ તો અવિદિત ને જાણવા માટે હોઈ શકે, પણ આત્મા વિદિત પણ નથી, અવિદિત પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે વિજ્ઞાન સ્વરૂપત્વાત નહીં અસ્ય યત સ્વરૂપમ. બહુ સુંદર છે. એનો અર્થ શું થયો? આ બધી ચર્ચાને અંતે શંકરાચાર્યજી એક નિચોડ આપણને આપે છે. આ બધા અર્થનો એક સાર આપણને આપે છે. એ સાર શું થયો?
જે જેનું સ્વરૂપ હોય નહીં યસ્ય યત સ્વરૂપમ તત્તેન અન્યતઃ અપેક્ષ્યતે. જે જેનું સ્વરૂપ હોય એનાથી બીજા પ્રકારે હોવા માટેની આપણને અપેક્ષા હોઈ શકે? આ મરચું તીખું છે, આપણે એવી અપેક્ષા કરીએ કે મરચું ગળ્યું બની જાય. કેમ? યત સ્વરૂપ. મરચું એટલે તીખું હોય. જો એટલા માટે હું અહીંયા હોઉં કે ભાવનગર જાઉં, લોકોનું એક આ સ્ટાન્ડર્ડ વાક્ય મારી સાથે, હું એમ કહું કે આ બધું મરચું મને નહીં ફાવે. ના ના, આ તો હાવ મોડું મરચું છે. જા વિચાર, શું કે હાવ મોડું છે? માતાજી તમે ખાઓ ને, હાવ મોડું છે. જા. એટલે પછી મારે કેવું પડે, અલે ભાઈ મરચું કોને કહેવાય? મરચું કોને કહેવાય? તીખાશ જો એમાં હોય જ નહીં તેને મરચું કહેશો તમે? ઓછું તીખું છે એમ કહી શકો તમે, પણ સાવ મોડું છે એવું કહી શકો? પછી એક બેન મને કે અમે આ બધું ચાલુ મરચું નહીં ખાઈએ, અમે તો રેશમ પટ્ટી. જો આ સમજ, મરચું એટલે તીખું. આ સમજ, એનો અર્થ શું થાય? મરચા પ્રત્યે તમે બીજી કોઈ અપેક્ષા રાખી શકો? અન્ય એટલે કે એનું જે સ્વરૂપ છે એનાથી બીજા પ્રકારની અપેક્ષા તમે રાખી શકો ખરા? નહીં. યત સ્વરૂપમ તત્તેન અન્યતઃ ન અપેક્ષ્યતે. બીજી પ્રકારની અપેક્ષા એની પાસે આપણે રાખી શકીએ જ નહીં. અચ્છા, ન ચ સ્વતઃ એવ અપેક્ષા. અચ્છા, મરચાને અપેક્ષા છે હું તીખું બનું, એવું મરચાને અપેક્ષા આવે? એવી ઈચ્છા થાય? જો વિચાર, મરચું પોતે પણ એવી અપેક્ષા નહીં કરે, કારણ કે એનું સ્વરૂપ છે. ખાંડ એવું નહીં વિચારી શકે હું ક્યારે એકદમ મીઠી બની જાઉં. વિચાર. એટલે શંકરાચાર્ય શું કે છે? ન ચ સ્વતઃ એવ અપેક્ષા. એની પોતાની પણ એવી અપેક્ષા નથી. અચ્છા, હું મીઠી બની જાઉં એમ જ નહીં, ખાંડ એવી અપેક્ષા કરી શકે હું હવે આજથી કડવી બની જઈશ. મીઠી બનવાની પણ અપેક્ષા ન કરી શકે, કડવા બનવાની, અન્ય સ્વરૂપથી અન્ય પ્રકારે બનવાની અપેક્ષા કરી શકે? જો સમજો, કેમ? અનપેક્ષેમૈવ સિદ્ધત્વાत्. એ અનપેક્ષ જ છે, સ્વતઃ પણ અપેક્ષા નથી, અન્ય પણ એની પાસે આવી કોઈ અપેક્ષા રાખી શકે એમ છે જ નહીં. કેમ? કારણ કે એનું સ્વરૂપ છે. એટલે શંકરાચાર્યજી એ આપણે બહુ સુંદર સમજાવે, એટલે દ્રષ્ટાંત આપે. પ્રદીપ સ્વરૂપ અભિવ્યક્ત. પ્રદીપ કોને કહેવાય? જો આ સમજો, આપણે કેટલાક શબ્દો વાપરીએ રોજ બરોજ, એનો અર્થ શું હોય ને આપણને કઈ બહુ પડેલી નહીં હોય, આમ જ વાપરતા ફરીએ. દીવો એમ કહીએ ને આપણે, તો દીવો એટલે પેલું કોડિયું હોય ને એને દીવો કહેવાય, પણ પ્રજ્વલિત હોય એને પણ શું કહેવામાં આવે? દીવો જ કહેવાય. પેલું કોડિયું કહેવાય, એને જયારે આપણે પ્રગટાવીએ પછી એ શું કહેવાય? દીવો કહેવાય. જો સમજો, દીવી પ્રકાશ છે, દીવી એટલે પ્રકાશ સ્વરૂપ છે, એના પરથી જ પેલું દ્યુ બને, સ્વર્ગલોક બને. જે સ્વપ્રકાશ હોય એને જ કહેવાય દીવો. એ જ રીતે પ્રદીપ એમ કઈ એનો શું થયો? એ પ્રગટાવેલો દીવો હોય એને પ્રદીપ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રદીપ, આ પ્રગટાવેલો જે દીવો જે છે એ કોની અપેક્ષા નહીં કરી શકે? સ્વરૂપ અભિવ્યક્ત. પોતાની સ્વરૂપની અભિવ્યક્તિ માટે ન પ્રકાશ અંતરમ અન્યતઃ અપેક્ષતે. પ્રદીપને બીજા પ્રકાશની અપેક્ષા છે. કેમ? સ્વપ્રકાશ છે, પોતે જ પ્રકાશ છે, એટલે અન્ય પ્રકાશની અપેક્ષા શક્ય નથી. અચ્છા, સ્વતઃ એને અપેક્ષા કરવી પડે હું પ્રકાશિત થાઉં? ન સ્વતઃ. જો વિચાર, કેમ? એનું સ્વરૂપ છે.
અન્ય પ્રકાશની અપેક્ષા નથી, પોતે પણ પ્રકાશિત થાય એવી અપેક્ષા શક્ય જ નથી. એ જ રીતે આત્મા જયારે વિજ્ઞાન સ્વરૂપ છે તો અન્યની અપેક્ષા પણ નથી, પોતે પણ આવું મારી જાતને જાણું આવું કહી શકાય. સ્વતઃ અનપેક્ષા, જો સમજો, પોતે પણ એવી અપેક્ષા કેવી રીતે કરી હું હવે આત્માને જાણું. જો એટલા માટે હું આ ધ્યાનની મજાક કરું છું. હવે જો આ ભાષ્ય જો સમજાય ને તો તમને ખ્યાલ આવે. હું આમ ધ્યાનમાં બેઠો, આમ ધ્યાન આત્માને સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરું છું. એનો અર્થ શું થયો? પોતાને જાણવાની અપેક્ષા કરી રહ્યો છે, પણ શક્ય છે? જો વિચારો, ધ્યાનથી મન એકાગ્ર કરીએ, ઈશ્વર ચિંતન કરીએ, સ્વરૂપ ચિંતન કરીએ, પણ હું પોતાને જાણવા માટેની પ્રવૃત્તિ કરી શકું ધ્યાનમાં? નહીં, ન સ્વતઃ. જો સમજો, બીજાની પણ એને બીજા અન્ય પ્રકાશની પણ અપેક્ષા નથી, સ્વતઃ હું જણાવ એવી અપેક્ષા છે. આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરઃ, એ તો સૂર્ય સમાન પ્રકાશિત થઈ જ રહ્યો. જો એટલે ઉપદેશ આરંભમાં જોઈ ગયા આપણે છેલ્લા 10 શ્લોક આ જ છે. જો વિચારો, સ્ફુરતિરુત સ્વયં, એ તો સ્ફુરી જ રહ્યું છે. હું તરીકે એ આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. તો જેમ પ્રકાશને સ્વરૂપની અભિવ્યક્તિની અપેક્ષા નથી, એ જ રીતે આત્માને સ્વરૂપની અભિવ્યક્તિની અપેક્ષા છે. સ્ફુરતિ અહમ અસ્મિ સદા ભામી કદાચિત ના અહમ અપ્રિય, હું છું જ. ક્યારેય હું નથી એવો અનુભવ તમને થાય છે? ક્યારેય હું જડ છું એવો અનુભવ તમને થાય છે? સ્વરૂપ અભિવ્યક્તિની અન્યની પણ અપેક્ષા નથી, અન્ય જાણે એવી પણ અપેક્ષા નથી, પોતાને પણ આત્માને જાણવાની અપેક્ષા નથી. જો આ સમજો. અને એટલે શું કે છે? યદિ અનપેક્ષમ. જો હવે સમજો એનો અર્થ શું થયો? અન્ય આત્માને જાણે કે આત્મા સ્વયં પોતાને જાણે આવી કોઈ અપેક્ષા જ નથી. અનપેક્ષમ, કોઈ પ્રકારની એને શું કહેવાય? વિજ્ઞાન પ્રવૃત્તિની અપેક્ષા જ નથી. વિજ્ઞાન પ્રવૃત્તિ એટલે કે જાણવાની પ્રવૃત્તિ કરવી. મોગરાને જાણવાની પ્રવૃત્તિ કરવી પડે. જા સમજ. પણ આત્મામાં જાણવાની પ્રવૃત્તિ કરવાની અપેક્ષા છે? અનપેક્ષમ. શંકરાચાર્ય શું કે છે? યદહિ અનપેક્ષમ તતઃ સ્વતઃ એવ સિદ્ધમ. જેને બીજાને જાણવાની અપેક્ષા છે જ નહીં, એ સ્વયં કેવું છે? સિદ્ધ, સ્વતઃ સિદ્ધ છે આત્મા. આત્મા જયારે સ્વતઃ સિદ્ધ છે તો પછી એ કેવું છે? અનપેક્ષમ, કોઈ અપેક્ષા નથી. અને એટલા માટે જે કોણ કહેવાય? અવિદિતમ. અવિદિતમ કોને કહેવામાં આવે શાસ્ત્રની લૌકિક ભાષામાં? જેને જાણવા માટે પ્રવૃત્તિ કરવી પડે એને અવિદિત કહેવાય. પણ આત્મા અવિદિત છે એનો શું થયો? ત્યાં જ્ઞાનની પ્રવૃત્તિ કરવાની જરૂર છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય આગળ કે છે સ્વતઃ એવ સિદ્ધમ પ્રકાશાત્મત્વાદ. એ આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. જો એટલા માટે કોઈ પણ વેદાંતનો આચાર્ય હોય, કોઈ પણ જ્ઞાની હોય, એ ક્યારેય એવું નહીં કે હું તમને આત્મજ્ઞાન કરાવીશ. કહી શકે? હું તમને મુક્ત કરીશ કહી શકે? જો વિચારી જો, મનની કોઈ વિશેષ અવસ્થાને આત્મજ્ઞાન કહેવાય? શરીરની વિશેષ અવસ્થાને આત્મજ્ઞાન કહેવાય? જો વિચારજો, આ બધે જાઓ ને તો આ બધાની ચર્ચા હોય. તમારું મન કેવું છે, તમારું શરીર કેવું છે, તમારી ઇન્દ્રિયો કેવી છે, પછી ધ્યાનમાં લાલ પીળો સફેદ આ પ્રકાશ દેખાય. જો વિચાર, હજી સુધી ગયા નહીં હોય ને તો જરાક 500-600 ખર્ચીને એકાદ શિબિરમાં જઈ આવજો, ધ્યાનના શિબિરમાં. વિચાર, બધા ધ્યાન કરાવે અને ધ્યાનના અંતે તમને અનુભવ તમારે કહેવાનો.
તમને શું થયું? અને બધા જે અનુભવો કહેતા હોય એ અનુભવ છે, વિદિત છે, તો પછી આત્મજ્ઞાન હોઈ શકે? અન્યદેવ વિદિતમ, અન્યત એવ જો સમજો, ભારપૂર્વક કે છે જે વિદિત છે એનાથી તો એ અન્યત છે, અવિદિતા અધિ. એનો અર્થ શું થાય? આત્મા ક્યારેય તમારા અનુભવના ક્ષેત્રમાં આવી શકે? અને જો અનુભવના ક્ષેત્રમાં આવતો જ નથી તો આત્માના અનુભવની જેટલી પણ ચર્ચા થઈ રહી છે બધી શું છે? જો વિચાર, એટલા માટે બોલતા ભી દીવાના और सुनता भी दीवाना. यथा अंधे नैव नियमाना अथा अंधाहा. પણ આવી બધી વાતો કરીને આમ અનુભવની વાતો કરીએ અને પછી આપણે એકબીજાના બધા દિવ્ય અનુભવની વાતો કરીએ ત્યારે આમ ઘરે જઈને આપણને એમ જરાક આજે બરાબર મજા આવે, આજે તો ધ્યાનમાં એવું મજા આવે, દિવ્ય અનુભવ છે. કેનું ઓપરેશન સાંભળીને જઈએ પછી શું થાય? કઈ નહીં, એ બંધ થઈ ગયું, પતી ગયું, વાત કાલ સવારે. શંકરાચાર્યજી આટલી સૂક્ષ્મ ચર્ચા કરીએ. જો વિચાર, ક્યારેય આપણે વિચાર કરેલો કે અવિદિત નો આવો અર્થ હોઈ શકે? જો વિચાર, આપણો આનંદ ક્યાં આવવો જોઈએ? આ નવા નવા અર્થ સ્ફુરણમાં જો આનંદ આવે ને તો આ પછી આ જગતના જે નાના નાના આનંદો છે ને, કોઈ તમારી સાથે બોલે કે નહીં બોલે, કોઈ તમારું અપમાન કરે, આ બધું તુચ્છ થઈ જાય આપણામાં. કેમ? પેલા સૂક્ષ્મમાં આપણું મન હોય એટલે આપણું સ્થૂળ પછી આપણને સ્પર્શી શકે. જો વિચારી, ક્યારેય તમે જીવનમાં વિચાર કરેલો કે અવિદિત નો અર્થ આવો થઈ શકે? હા, અવિદિત એટલે શું છે? જેને જાણવાની અપેક્ષા હોય એને અવિદિત કહેવાય. જો વિચાર, પણ આત્મામાં જાણવાની અપેક્ષા છે, અનપેક્ષા મેં કોઈ અપેક્ષા નથી. અને એટલા માટે કહેવામાં આવ્યું અવિદિતમ પ્રકાશાંતરમ. કેમ? પ્રકાશાત્મત્વાત. આત્મા સ્વતઃ સિદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. જો વિચારી દો, એટલા માટે કહું આ બે શબ્દો પકડાવા જોઈએ. સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે. જો એ સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે તો કોઈ પણ પ્રકારની જ્ઞાનની પ્રવૃત્તિની અપેક્ષા નથી. જો સમજી લે. પણ એ બધું બરાબર, જ્ઞાનની અપેક્ષા નથી, સ્વીકારી લીધું. પણ અમે દુઃખી છે એનું શું? અમે અહીંયા વેદાંત ભણવા શા માટે આવ્યા? આ સંસારમાંથી અમને મોક્ષ મળે. આગળ ચર્ચા કરી ગયા. અધ્યારોપિત મૃત્યુ સંસારાત મોક્ષા. તમારા દુઃખનું કારણ આ જગત નથી, તમારા દુઃખનું કારણ આત્મા નથી, તમારા દુઃખનું કારણ આ અધ્યારોપ છે. અને પહેલો જ અધ્યારોપ કયો છે? હું કરતા છું, હું ભોગતા છું. જો એટલા માટે સંપૂર્ણ ગીતામાં આ બે પર જ ટાર્ગેટ કરેલું છે, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. એ કર્તૃત્વ ભોક્તૃત્વ છે તો જ કર્મ છે, કર્મ છે તો કર્મ ફળ છે, અને કર્મ ફળ છે તો આ શરીર છે. એટલે દેહાત્મ બુદ્ધિ પ્રથમ નથી. પ્રથમ તો કયું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ. અને કર્તૃત્વ ભોક્તૃત્વમાં પહેલું કર્તૃત્વ નથી. ભલે બોલીએ આપણે, એ વ્યાકરણનો નિયમ છે, એના પ્રમાણે કર્તૃત્વ આપણો ક છે અને ભોક્તૃત્વ ભો ઓ આવે. એટલે એમાં પણ નિયમ છે કે એનો ક્રમ હોય. આ બધું આપણને કઈ ફરક નહીં પડે. આ સમજ. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે બોલવું પડે. એટલે કર્તૃત્વ પહેલું આવે. પેલો અ ને ઓ છે ને, હા, બારાખડી પ્રમાણે ચાલુ પડે. એટલું જ નહીં, સરખા હોય તો પછી કેટલા અક્ષર છે એના પર ચાલવું પડે. ઓછા અક્ષર વાળું પહેલા બોલાય, વધારે અક્ષર વાળું પછી બોલાય. એટલે બોલવામાં આપણે કર્તૃત્વ ભોક્તૃત્વ બોલીએ. જો એવું જ થાય પાપ અને પુણ્ય. સમજ, પાપમાં આ છે અને પુણ્યમાં ઉ છે, એટલે આ પછી ઉ આવે એટલે પાપ પુણ્ય કહેવાય. જા સમજ, આ નિયમ સમજવો. એટલે બોલવામાં પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ, કર્તૃત્વ પહેલું આવે. પણ આ કર્તૃત્વ પણ ક્યારે હોય? ભોગતું હોય તો. સમજો,
આ ભોક્તૃત્વ જ છે જે તમને દુઃખી કરી રહ્યું. અને ભોક્તૃત્વ કેમ છે? હું દુઃખી છું. જો આ પાછું ત્યાં જ આવ્યું પૂરી જાય. ભોગની ઈચ્છા કેમ છે? કારણ કે અત્યારે પોતાના માટે શું માની લીધું? હું દુઃખી છું, હું અલ્પ છું, મારે સુખી થવું છે. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. જો સંસ્કૃતમાં આને આવું કે હું તમને સરળ ભાષામાં સમજાવું. કોઈ પણ મનુષ્યને પૂછે તો આની બે જ ઈચ્છા હોય. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ, દુઃખની કાયમને માટે નિવૃત્તિ થઈ જાય. સુખસ્ય અવાપ્તિ, આ સુખ મને પ્રાપ્ત થઈ જાય. દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય અને સુખ મને પ્રાપ્ત થાય. આ કોનું આ અપેક્ષા કોની હોઈ શકે? કર્તાની હોઈ શકે કે ભોગતાની હોઈ શકે? ભોગતામાં અપેક્ષા છે ને. જો વિચાર, એટલે બધા દુઃખનું કારણ તો અહીંયા પડેલું છે. એટલે ગુજરાતીમાં કહેવત છે, પેલું પેટમાં દુખે અને માથું ફોડે. સમજ? કોઈ તમને દુઃખી કરતું નથી ને આ શરીરે તમને દુઃખી કરતું નથી. શરીરનો ધર્મ બજાવી જ રહ્યું છે. આ જગતમાં મનુષ્ય સિવાય બાકીની દરેક વસ્તુ પોતાના નિયમથી ચાલે છે. આ સમજ? શરીર ગરડું થવાનું એ તો નિયમ જ છે, એમાં કઈ દુઃખી થવાનું નથી. ના રે મારે 58 છે, હવે આ 58 શરીર ના થયા, તારા થયા નથી. જો આ સમજ વિચાર, શરીર તમારા દુઃખનું કારણ નથી, જગત તમારા દુઃખનું કારણ નથી. તમે પોતાને સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા સ્વરૂપ જાણતા નથી, એ તમારા દુઃખનું કારણ છે. પણ એ આત્માને એ પ્રકારે ન જાણીને આપણે શું કરી રહ્યા છે? અનેક પ્રકારના અધ્યારોપ કર્યા છે. હું કરતા છું, હું ભોગતા છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું દેહ છું, હું મનુષ્ય છું. આમ આ અધ્યારોપ જે છે એ અધ્યારોપની શું કરવાની જરૂર છે? નિવૃત્તિ કરવાની છે. જો એટલે કહું, બહાર પ્રતિકૂળતા છે કે અનુકૂળતા છે એને કોઈ સંબંધ છે જ નહીં. આપણા મગજમાં પહેલું આ ગોઠવાઈ જવું કે બહારની અનુકૂળતા કે પ્રતિકૂળતા આપણા દુઃખ કે સુખનું કારણ છે જ. જો આને જ વૈરાગ્ય કહેવાય. આ સમજો. બહાર ગમે એવી પ્રતિકૂળતા હોય, તમારું મન શાંત છે કે, પણ આપણી મગજમારી ક્યાં છે? આપણને બધું જ લાગી આવે. શું કહેવાય? પેલો બોલે અને આપણને શું થાય? આજે તો એવું અપમાન કર્યું ને મારું. શું અપમાન? મને કહો. કોનું અપમાન કર્યું? તમારું અપમાન કર્યું. એનો આત્મા તમારો આત્મા એક જ છે. કોણ કોનું અપમાન કરવાનું? અને એમ માનતો હોય કે હું આને ટોણા મારું, એ મૂર્ખ જ છે. કારણ કે કોને ટોણા મારી દે? જો વિચાર, આ સમજમાં. બીજાને દુઃખી કરીને કોઈ સુખી થઈ શકે છે. આ સમજ? આપણે માનીએ એક જ આત્મા. જો અનેકત્વમ નથી, જ્યાં વિદિત હોય ત્યાં અનેકત્વમ હોય. અહીંયા અનેકત્વમ છે જ ને, એક જ આત્મા છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અને એટલે શંકરાચાર્યજી શું કે છે? પ્રકાશાત્મત્વાદ પ્રદીપસ્ય અપેક્ષતઃ અપી અનર્થઃ સ્યાત. આ પ્રદીપ પ્રકાશ સ્વરૂપ હોવાથી અન્ય પ્રકાશની જો અપેક્ષા રાખે તો એ અપેક્ષા કેવી છે? અનર્થક. અનર્થક છે, એનો કોઈ અર્થ સરતો જ નથી. એમ આત્મા તમે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છો, તો પછી જ્ઞાનની અપેક્ષા છે જ નહીં. આત્માને જાણવાનો નથી. અધ્યારોપની નિવૃત્તિ. જો એટલે જ ભગવાન કહે છે જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ નાશિતમ. આ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. અને એટલા માટે અહીંયા અવિદિતમ એનો અર્થ શું થયો? નહીં પ્રદીપસ્ય સ્વરૂપ અભિવ્યક્તો પ્રદીપ પ્રકાશ અર્થવાન.
જે સ્વપ્રકાશ પ્રદીપ છે એને બીજા પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવું એ કોઈ પણ પ્રકારે અર્થવાન એટલે કે યોગ્ય નથી. એ જ રીતે નચેવ આત્મન અન્યત્ર વિજ્ઞાનમ અસ્તિ યેન સ્વરૂપ વિજ્ઞાને અપી અપેક્ષતે. એ જ રીતે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે, અન્યત્ર વિજ્ઞાનમ અસ્તિ, બીજામાં એ અન્યને વિજ્ઞાનની અપેક્ષા કરવી કેવી છે? અનર્થક છે. આત્માને જાણવાનો છે જ નહીં. જો આ મગજમાં ઉતરવું જોઈએ, સમજવા શંકરાચાર્યજી આ બધી લાંબી આપણી ભાષામાં કહે તો આ બધું લાંબુ લચક કરી કેમ રહ્યા છે? આપણી બુદ્ધિમાંથી આ વસ્તુ નીકળી જ જવી. વિદિત અન્ય અવિદિતમ અધિ. આત્મા ક્યારેય જ્ઞાનના પ્રમાણના ક્ષેત્રમાં આવી શકે એમ છે જ નહીં. અને એટલે કે છે આત્માને પણ કોઈ પણ પ્રકારના વિજ્ઞાનની અપેક્ષા છે જ નહીં. એનો અર્થ શું થાય? વિદિતમ અવિદિતમ આ બે થયા. વિરોધ ઇતિ છે. આ તો તમે શું કર્યું? આ વિરોધ કેમ બોલો છો? વિદિત કહો છો અને અવિદિત કહો, કેવા થઈ ગયા? વિરોધી થઈ ગયા. જો આખી ગીતા વિરોધી જ છે. આ સમજવું. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ નિર્ગુણમ ગુણ ભોક્તૃ છે. જો વિચારો, આત્મા નિર્ગુણ છે પણ સર્વ ગુણોને ભોગવવા વાળો. એટલે પણ નિર્ગુણ છે તો ભોગવવા વાળો ક્યાંથી બની ગયો? સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ દૂરંતમ અંતિકે છે. એ દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક છે. વિરોધાભાસ કેમ? કે આપણી બુદ્ધિ આ બે માં જ ફરતી હોય. જા સમજ. આપણી બુદ્ધિની અપેક્ષા ક્યાં હોય? ક્યાં તો જ્ઞાતામાં હોય અને ક્યાં તો જ્ઞેયમાં હોય, ક્યાં તો વિદિતમાં હોય ક્યાં તો અવિદિતમાં હોય. બુદ્ધિના વિરોધાભાસ જ છે. ક્યાં તો ધર્મની ચર્ચા હોય ને ક્યાં તો અધર્મની ચર્ચા હોય. એટલે નચિકેતા શું કહેવું પડે? અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. આપણા વિચારના ત્રણ જ વિષયો હોય. જો વિચાર ધર્મ અને અધર્મ એટલે કર્મ. અન્યત્ર ભૂતદ્ભવશ્ચ. એનો અર્થ શું થયો? આપણે કાળની અંતર્ગતની ચર્ચા કરીએ. અથવા તો કઈ છે? અન્યત્ર કૃતાકૃતાચ કાર્ય કારણ. આ ત્રણ જ ચર્ચા હોય આપણી. ક્યાં તો કાર્યકારણની ચર્ચા હોય, ક્યાં તો પછી કાળની ચર્ચા હોય અને ક્યાં તો કર્મની ચર્ચા હોય. પણ આત્મા કેવો છે? આત્મામાં ધર્મ પણ નથી, અધર્મ પણ નથી, કાળ પણ નથી, કાર્ય અને કારણ પણ નથી. આ સમજ? એટલે વિદિત અને અવિદિત કહીએ ને, એટલે વિદિત એટલે કાર્ય, અવિદિત એટલે અવ્યક્ત કારણ. એ કાર્ય અને કારણથી પર તત્વ છે. અને આપણી બુદ્ધિ ક્યાં ફરતી હોય? કાર્ય કારણમાં જ ફરતી હોય. એટલે કાર્ય અને કારણથી પણ જે પર છે, જો એ ઘડો માટી આપણે એમ કહીએ છીએ કે માટી ઉપાદાન કારણ છે. જો આ સમજ, ઘડાનું ઉપાદાન કારણ માટી છે, બરાબર? પણ જ્યારે ઘડો એવી વસ્તુ શોધવા જઈએ ત્યારે ત્યાં ઘડો મળે છે? ઘડો કાર્ય છે અને માટી કારણ છે. પણ ઘડો શોધવા જઈએ, પુરવાર કરવા જઈએ તો ઘડો પુરવાર થાય કે માટી પુરવાર થાય? જો ઘડો કાર્ય છે જ નહીં તો માટીમાં કારણ ભાવ છે? કાર્ય હોય તો કારણ હોય, પણ ઘડો છે એવું પુરવાર થાય છે? ઘડો પુરવાર કરવા જાવ તો માટી પુરવાર થાય. તો ઘડો છે જ નહીં, કાર્ય જ નથી. કારણ નથી એમ નહીં કહેવાનું, કારણ ભાવ માટીમાં નથી. કારણ પણ કહેવાય. માટી નથી એમ નહીં બોલો તો ગરબડ થઈ જાય. જો સમજો,
કાર્ય જ નથી તો પછી કારણ પણ હોવાનું માટીમાં નહીં. એ જ રીતે પહેલા જગતનો અનુભવ કરી રહ્યા છે એટલે કેવું પડ્યું? આ જગત કારણ બ્રહ્મ અસ્તિ. તો પછી જયારે જગતનો વિચાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? અસતઃ ભાવ ન વિદ્ય, કાર્ય જ નથી તો બ્રહ્મમાં કારણ ભાવ પણ છે જ નહીં. આમ કેવું છે? કાર્ય અને કારણ, વિદિત અને અવિદિત થી પર બ્રહ્મ તત્વ છે. કાર્ય પણ નથી, કારણ પણ. જો એટલા માટે આપણે છે ને આ કાર્ય કારણમાં અટવાતા, ક્યાં તો આપણે કાર્ય બનીએ ને ક્યાં તો આપણે કારણ બનીએ. જો સમજ, આને કર્તૃત્વ ભોક્તૃત્વ કહેવાય. હું કરતા એટલે કારણ, કઈ પણ બન્યું તો શું છે? આ મારા કારણે થયું. જો સમજ, એટલે શું કહેવાય? કર્તૃત્વ. કારણ ભાવ એટલે કર્તૃત્વ. અને કાર્ય એટલે શું છે? હું આનો વિષય બન્યો એટલે ભોક્તૃત્વ. ભગવાને શું કીધું? નાયમ હંતી ન હન્ય. હનન ક્રિયા કરતોય નથી, એના પર હનન ક્રિયા થતી પણ નથી. એ કરતા પણ નથી, એ ભોગતા પણ નથી. એ કાર્ય પણ નથી, કાર્ય કારણ પણ છે જ નહીં. તો બધું દુઃખી થવાનું છે. ના ના, આ જો એટલે ઘણા પેલા આવીને ના ના મારા કારણે તમને મોડું થઈ, કોઈના કારણે કઈ કઈ મોડું થતું નથી. સતત આપણે શું કરતા રહીએ? આ કારણ ભાવમાં રહીએ એટલે કે સતત આપણે પોતાને ગિલ્ટ, અને અંગ્રેજીમાં ગિલ્ટ કહેવાય, અપરાધીપણાની ભાવના. આ ગુજરાતીમાં શબ્દ એનો લાંબો છે. સતત આપણે કંઈક ને કંઈક કારણસર પોતાના પર અધ્યારોપ કરતા રહીએ. શાનો? આ અપરાધનો. મેં આમ ખોટું કર્યું, મેં આમ કર્યું. સતત આપણે પોતાના પર શું કરીએ છીએ? અધ્યારોપ કરતા રહીએ. કારણ મારા કારણે થયું, મારે આમ નહીં કરવાનું હતું, મારે આમ નહીં બોલવાનું હતું. એ જ રીતે પેલો મને આમ કહી ગયો, નો શું થયું? આપણે કાર્યભાવમાં બેઠા. વિધિ અને અવિધિ, વ્યક્ત અવ્યક્ત, કારણ અને કાર્ય, આ બધાથી જે પર જે છે એ આત્મા છે. જે જ્ઞાતા પણ નથી, જે જ્ઞેય પણ નથી, છતાં પણ જ્ઞાતા અને જ્ઞેયનો જે અધિષ્ઠાન ચૈતન્ય છે. અને એટલે કે છે કે એને પ્રકાશિત કરવાની, એટલે કે એને વિષય બનાવવાની જરૂર નથી, અને એ કોઈનો વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલે શું કહે છે? જેમ પ્રદીપને પ્રકાશિત, સ્વપ્રકાશ પ્રદીપને અન્ય પ્રકાશની અપેક્ષા નથી, એ જ રીતે આત્માને પણ આ જ્ઞાનની અપેક્ષા નથી. સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે. સતત આપણે પોતાના વિશે શું વિચારવાનું છે? હું કાર્ય પણ નથી, કારણ. હું કોઈ પણ વ્યક્તિના કર્મનો ભોગ બની શકું એમ છે જ નહીં. અન્ય વ્યક્તિનું કર્મ તમારી ઉપાધિને વિષય બનાવી શકે, તમને આત્માને વિષય બનાવી શકે? જો આપણા દુઃખનું કારણ આ જ છે. સતત આપણે આ કાર્ય કારણ પર ફરીએ છીએ, સતત આપણે આ કરતા ભોગતા પર ફરતા રહીએ. ન કર્તૃત્વમ ન કર્માણી, છે જ નહીં કર્તૃત્વ. કાર્ય કારણ ભાવ આત્મામાં છે જ નહીં. કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં છે જ. આ દ્રઢ નિર્ણય. જો આ પ્રારંભમાં નહીં, પ્રારંભમાં તો ભગવાને કીધું નાયમ હંતી ન હન્ય, તે એ કરતા પણ નથી, ભોગતા પણ નથી. અંતે પાછું ભગવાન એ જ કે છે યસ્ય બુદ્ધિર ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન કરોતિ ન નિબધ્યતે. જો વિચાર કે યસ્ય કરતા, યસ્ય બુદ્ધિર ન લિપ્યતે, જેનામાં કર્તૃત્વનો ભાવ નથી, જેની બુદ્ધિ આ બધાથી લેપાયમાન થતી નથી, એ પછી ગમે તે કર્મ કરે એને કોઈ ફરક પડતો નથી. સર્વથા વર્તમાનોપી સમય વર્તતે. ગમે તે. જો એટલા માટે એમ માનવાનું નહીં કે અહીંયા વ્યાસપીઠ પર બેસે એટલે જ્ઞાની કહેવાય ને નીચે બેઠા એટલે અજ્ઞાની કહેવાય. વ્યાસપીઠ પર બેસે તો જ બ્રહ્મજ્ઞાની બને એવી કોઈ જરૂર નથી.
અને જે બ્રહ્મજ્ઞાનીઓ એ બધા જ ઉપદેશ કરે એવી જરૂરી નથી. જડ ભરત કોને ઉપદેશ કરવા ગયા હતા અને મીરાબાઈ કોને ઉપદેશ કરવા ગયા હતા? પ્રશ્ન એટલો જ છે, તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તમારી ઓળખાણ કઈ છે? તમે પોતાને કરતા ભોગતા તરીકે ઓળખી રહ્યા છો તો તમે દુઃખી થવાના જ છો. પણ તમે વિદિત અને અવિદિત થી અન્ય છો. અન્ય દેવ વિદિતાત અથો અવિદિતાત અજી. અને એકવાર પોતાના સ્વરૂપને જાણી લીધું પછી નંદતી નંદતી નંદ કે કોઈ પણ અવસ્થા હોય. જો એટલા માટે વેદાંત સમજવું એક વસ્તુ છે, પણ જયારે આપણે એને વ્યવહારિક રીતે વિચારીને તો બહુ અલગ પડી જાય. એટલે આપણે એવા જગતમાં જીવીએ છીએ કે જ્યાં અનેક પ્રકારથી માન્યતાઓ પ્રવર્તે છે. જ્ઞાની હોય એટલે આવું હોય, અજ્ઞાની હોય એટલે આવો હોય, આમ અનેક પ્રકારની માન્યતાઓ. અને અત્યારે જ માન્યતા છે ને, અર્જુનના મનમાં આવી બધી માન્યતાઓ હતી એટલે જ પૂછતો હતો સીતા પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ. એની વાણી કેવી છે, એ બેસે છે કેવી રીતે, ઉભો કેમ રહે છે, ચાલે છે વ્રજ. એટલે હંમેશા ઉપાધિની દ્રષ્ટિએ આત્માના વર્ણનની આપણે અપેક્ષા રાખીએ. અને ભગવાને શું કહી દીધું? આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તમે પોતે પોતાનાથી સંતુષ્ટ છો કે નહીં? જગત ગમે તે હોય પણ તમે જો તમારા પોતાની જાતથી સંતુષ્ટ નથી, તમારો જો તમારી પોતાના વિશેનો અભિપ્રાય તમને સ્વીકાર નથી, તો જગત તમને સ્વીકારે કે ન સ્વીકારે કોઈ ફરક નથી પડતો. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જડ ભરત કોઈ અપમાન થતું જ હતું. છોકરાઓ પથ્થર મારતા હતા. જડ ભરતને કોઈ હાર તોરા પહેરાવ્યા નથી. એનું શું કરવામાં આવતું હતું? એને પાગલ માનીને એનું અપમાન જ કરવામાં આવતું. જો અમે ગઈ સદીની વાત કરીએ ને તો નિત્યાનંદ મહારાજ થઈ ગયા. આખો દિવસ છોકરાઓ જઈને પથ્થર માર્યા ને તો એ પડી રહેતા, નિર્વસ્ત્ર પડી રહેતા ઝાડ નીચે. કોઈ વળી ગ્રહસ્થ જઈને ખાવાનું આપ્યા હોય તો ખાઈ લે. અને પછી છોકરાઓ બહુ હેરાન કરે તો વૃક્ષની ઉપર જઈને પછી ત્યાં ડાળી પર સુઈ જાય. જો વિચારો, એટલે આ બધી બાહ્ય અપેક્ષાઓ નથી. આ સમજો તો તમારી ઓળખાણ કેવી છે તમારી. તમે જો પોતાને આત્મ સ્વરૂપ ઓળખી રહ્યા છો પછી બહારની કોઈ અપેક્ષા રહે નહીં. આ સમજો. પણ આપણને બહારની અપેક્ષા છે, એને શું કહેવાય કે આપણે બીજા પાસે મંજૂરી માંગીએ છીએ. એમ પછી જ્ઞાન માટે પછી આપણે ગુરુજી કહે ને તો હું જ્ઞાની, એનો અર્થ શું થયો? જ્યાં સુધી જ્ઞાન નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી ગુરુની તો આવશ્યકતા છે જ. જો વિચાર, ગુરુજીએ કીધું એટલે તમે બ્રહ્માનંદ સ્વરૂપ છો કે તમે બ્રહ્માનંદ સ્વરૂપ છો એટલે ગુરુજીએ કીધું? આ વિષય બહુ ગહન છે. પ્રકાશ એટલે પ્રદીપને બીજા પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એમ તમે ચૈતન્ય સ્વરૂપ અસંગ આત્મા છો. તમે એ અસંગ આત્માને જ આપણે ઓળખી લેવાનું. અને એકવાર અસંગ આત્માને ઓળખી લીધો પછી કોઈ પણ અવસ્થા હોય, યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન, પશ્યન શૃણન સુષન જિગ્રન અશ્નન ગચ્છન. જો ભગવાન કેટલી ચર્ચા કરે છે. કેમ આ ભગવાન અનેક પ્રકારની ચર્ચા કરે? કારણ કે ઉપાધિની અવસ્થાને આત્મજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. એ નીકળી જવું. પણ એ ક્યારે નીકળે? આ જેટલા પણ આત્મા પર અધ્યારોપ કરવામાં આવ્યા છે એ ઉપદેશ દ્વારા ગુરુજી શું કરે છે? ગુરુજી જ્ઞાન આપતા નથી, ગુરુજી અધ્યારોપની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે. પેલો બેઠો હોય એમ કઈ છોડું હું? જો સમજ, ગુરુજી કે તું શરીર નથી એમ કઈ હું છોડું શરીરને? એટલે પેલો આમ પકડીને બેઠો હોય. એટલે ગુરુજીએ પણ પછી વારંવાર શું કરવું પડે? જો પેલા શિલ્પી જેવું છે. આ સમજ, પથ્થર હોય ને, શિલ્પી કૃષ્ણ બનાવે. જો સમજ, પણ શિલ્પી કૃષ્ણ બનાવે પથ્થરમાંથી કે અકૃષ્ણ કાઢી નાખ્યું? કૃષ્ણ તો ત્યાં છે જ. એને ફક્ત શું કર્યું? પથ્થરમાં જેટલો ભાગ અકૃષ્ણ હતો એટલે એને શું કર્યું? ટીપી ટીપીને શું કરી દીધું? એને કાઢી નાખ્યું. અકૃષ્ણ નીકળી ગયો એટલે શું પ્રગટ થઈ ગયું?
એમ ગુરુજી ટીપી ટીપીને શું કરવાનું હોય? આ જેટલા અધ્યારોપ કરે ને બધા અધ્યારોપ ટીપી ટીપીને ગુરુજી કાઢવાનો હોય. હા, પણ પેલો પથ્થર તો જળ છે, આ પેલો શિષ્ય ભાગી જાય. કેમ? પેલા પડે ને ટકોરા. એનો અર્થ શું? આપણે આપણી માન્યતાને, આ કર્તૃત્વ ભોક્તૃત્વને આપણે પકડીને બેઠા છે. કોઈ તમને કહેતું નથી તમે કરતા ભોગતા, કોઈ તમને કહેતું નથી તમે જીવ છો, પણ આપણે જ એને શું કરી પકડીને બેઠા છે. એટલે પછી ગુરુજી શું કરે? પેલો હથોડો છીણી લેવી જ પડે. આ સમજવા, ગુરુજી તમને જ્ઞાન નથી આપતા. ગુરુજી જેટલા પણ, જો ગીતામાં એ જ છે, જેટલા પણ અધ્યારોપ છે, અધ્યારોપની નિવૃત્તિ જ ભગવાન કરી રહ્યા છે. તું સ્થૂળ શરીર નથી, સ્થૂળ શરીરની આ અવસ્થા છે, તું સ્થૂળ શરીર છે જ. મન બુદ્ધિમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે, પણ મન બુદ્ધિ તું છે જ ને. એવમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભવતૌ ન વિજાનીત. જે પોતાને કર્તા માને છે, જે પોતાને ભોગતા માને છે, આ બંને જણા આત્માને જાણતા નથી. કેમ? નાયમ હંતિ ન હંતિ. આત્માને જાણવાનું નથી. જો સમજો, ફક્ત અધ્યારોપ આપણે જે કર્યા છે, અધ્યારોપની સતત આ શાસ્ત્ર શ્રવણ દ્વારા નિવૃત્તિ થતી રહે. આગળ આપણે કાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.